નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના દશામા તળાવ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દિવાલ બનાવવામાં આવી રહી છે, તેની સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. વડોદરાના દશામા તળાવ પાસે 400થી વધારે હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે. જો આ દિવાલ બનાવવામાં આવે તો વરસાદી પાણી પણ અટકી જશે અને લોકોના ઘરોમાં પાણી આવી જશે. સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાન વિરેન્દ્ર રામી દ્વારા સ્થાનિકોને સાથે રાખીને ખાડામાં ઉતરી વિરોધ કર્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ભાજપની હાય હાય બોલાવી હતી. વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની અંદર દશામાના મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અને જે દિવાલ બનાવી રહ્યા છે એની બરાબર નીચે પાણીની લાઈન જાય છે, વરસાદી કાંસ જાય છે, ગેસની પણ લાઈન જાય છે. હવે અમારો માંગ એ હતી કે આ જે તમે અત્યારે થોડાક સમય પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને ખબર નથી કે હાઉસિંગ બોર્ડની જગ્યા છે, અને હાઉસિંગ બોર્ડની જગ્યા છે તો આ બધી જ સુવિધાઓ તમે કયા હિસાબમાં નાખી, જ્યારે તમને ખબર હતી કે 18 મીટરની રોડ લાઇનની અંદર જાય છે. પરંતુ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે તાનાશાહી છે એ ધારાસભ્યને પણ નથી ગાંઠતા. ધારાસભ્યએ પણ આ બાબતની જ્યારે રજૂઆત કરી ત્યારે ધારાસભ્યને પણ મને લાગે છે કે એમનું પણ નથી ઉપજ્યું. એટલે મારી સ્પષ્ટ માંગ છે કે આજે અમે જન આંદોલન પર નીકળ્યા છે. આજે અહીંની તમામ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આજે ગોરવા ગામનું જે પાણી છે એ સમગ્ર પાણી અહીંયાથી દશામાના મંદિરની અંદર જાય, દશામાના તળાવમાં જાય અને દશામાના તળાવથી પછી એ ગોત્રી તળાવમાં જતું હોય છે. પરંતુ અત્યારે જો આ દિવાલ કરવામાં આવશે તો અહીંના લગભગ 8 થી 10 હજાર જેટલા મકાનોની અંદર આ વરસાદી પાણી ઘૂસી જશે અને એની સમગ્ર જવાબદારી એ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની રહેશે એવી અમારી સ્પષ્ટ માંગ છે. અને ધારાસભ્યને પણ આમાં, કારણ કે આ ગુજરાત સરકારનો વિષય છે, માટે ધારાસભ્ય જ્યારે અહીંના કાઉન્સિલર હોય ત્યારે અમારી સ્પષ્ટ ધારાસભ્યને પણ વિનંતી છે કે તાત્કાલિક અસરથી આને 10 ફૂટ પાછળ લેવામાં આવે, અને જો નહીં લેવામાં આવે તો આગામી દિવસે ધારાસભ્યની પણ ઓફિસમાં અમે જઈ અને વિરોધ પ્રદર્શન કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.